પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં 16 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની ઝુંબેશ હાથ ધરાશે। ખેડૂતો સ્માર્ટફોનથી જાતે જ પાક સર્વે કરી શકશે। રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આગામી 16મી ઓગસ્ટથી ખરીફ ઋતુ 2026-27 માટે મહત્વાકાંક્ષી એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ કરવામાં આવશે। કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણના ભાગરૂપે હાથ ધરાનારી આ ડિજિટલ સર્વેક્ષણ કામગીરી 30મી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, જેમાં જિલ્લાના તમામ ખેતરોની વાવણી અને પાક સંબંધિત વાસ્તવિક માહિતીનું ટેકનોલોજીના માધ્યમથી સચોટ સંકલન કરવામાં આવશે। આ વ્યાપક સર્વેક્ષણ પ્રક્રિયાને સુચારુ રૂપથી પાર પાડવા માટે પ્રશાસન દ્વારા ટેકનોલોજીના જાણકાર યુવાનોને સર્વેયર તરીકે જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। લઘુત્તમ ધોરણ 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ને એન્ડ્રોઇડ સ્માર્ટફોન તથા ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગમાં પારંગત હોય તેવા ઈચ્છુક ઉમેદવારો તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, સ્થાનિક ગ્રામ સેવક અથવા દાહોદ સ્થિત નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક સાધી આ ઝુંબેશમાં સહભાગી થઈ શકશે। ડિજિટલ પારદર્શિતાના વિઝનને સાકાર કરતા પ્રોજેક્ટમાં ખેડૂતોને પણ સ્વનિર્ભર બનવાની તક પૂરી પાડવામાં આવી છે। કૃષિ વિભાગની સત્તાવાર માર્ગદર્શિકા અનુસાર સ્માર્ટફોન અને ટેકનિકલ એપ્લિકેશનના સંચાલનથી માહિતગાર ખેડૂતો જાતે જ પોતાની ખેડવાણ જમીનનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે। આ પ્રક્રિયા વિશે વિસ્તૃત તકનીકી માર્ગદર્શન મેળવવા માટે ધરતીપુત્રોને પોતાના ગામના ગ્રામ સેવકોનો સંપર્ક સાધવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।